નમસ્તે દોસ્તો, આપણો આજનો ટોપિક છે કે ધ સેટ ઓફ ફોર્થ રૂટ ઓફ યુનિટી ઇઝ એ ગ્રુપ વિથ રિસ્પેક્ટ ટુ બાઇનરી ઓપરેશન મલ્ટિપ્લિકેશન. આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે થર્ડ રૂટ ઓફ યુનિટી ઇઝ એ ગ્રુપ વિથ રિસ્પેક્ટ ટુ The set of third root of unity is a group with respect to binary operation multiplication. આપણે થર્ડ રૂટ ઓફ યુનિટીનો સેટ લીધો હતો, એના ઉપર મલ્ટિપ્લિકેશન હતી, બાઇનરી ઓપરેશન હતી, અને એ જે એલ્જેબ્રિક સ્ટ્રક્ચર ગ્રુપ ફોર્મ કરતું હતું. તો ત્યાં થર્ડ રૂટ ઓફ યુનિટીની વાત હતી સેટ તરીકે, અહીંયા ફોર્થ રૂટ ઓફ યુનિટીની વાત કરવાની છે સેટ તરીકે. ત્યાં આપણે પહેલાં શું ફાઇન્ડ કર્યું હતું તો કે પહેલાં તો આપણે સેટ એમાં ડિફાઇન કરીને નહોતો આપ્યો, આપણે પહેલાં સેટ ફાઇન્ડ કર્યો હતો. ઓકે, કે થર્ડ રૂટ ઓફ યુનિટીનો સેટ કેવો હોય. તો આ એક્ઝામ્પલમાં પણ આપણે સેમ એમની જેમ જ ફોર્થ રૂટ ઓફ યુનિટીનો સેટ કેવો હોય એ ફાઇન્ડ કરીશું અને પછી આપણે એને ગ્રુપ છે એવું બતાવીશું. તો એક્ઝામ્પલ, so that the set of fourth roots of unity is a group with respect to multiplication, so that the set of fourth root of unity is a group with respect to multiplication. અહીંયા સેટ તરીકે આપણે શું આપ્યું છે તો કે ફોર્થ રૂટ ઓફ યુનિટી, અને ઓપરેશન તરીકે શું આપ્યું છે મલ્ટિપ્લિકેશન. ઓકે, તો આપણે પહેલા પ્રૂફ જોઈએ. પ્રૂફમાં આપણે પહેલાં તો સેટ જેમ આગલા એક્ઝામ્પલમાં આગલા લેક્ચરમાં જે એક્ઝામ્પલ લીધું હતું એમાં જેવી રીતે સેટ મેળવ્યો હતો એવી રીતે સેટ આમાં પણ આપણે મેળવીશું. લેટ G is equal to the set of fourth roots of unity એટલે કે 1. The set of fourth roots of 1 is equal to એવા બધા x belongs to C, એવા બધા x કે x is equal to શું થાય 1 નું ફોર્થ રૂટ થાય. એટલે કે એવા બધા x belongs to C, x is equal to શું થાય 1 નું, અને કેવી રીતે બીજી આવી રીતે પણ લખી શકશું is equal to એવા બધા x belongs to C, બે બાજુ 4 પાવર કરીએ તો અહીંયા x ની 4 પાવર ને અહીંયા 4 પાવર કરીએ તો 4 4 કેન્સલ is equal to 1 is equal to એવા બધા x belongs to C, 1 ને આ સાઈડ લઈ લઈએ તો x ની 4 પાવર માઇનસ 1 is equal to 0. તો જેમ આપણે આગલા એક્ઝામ્પલમાં x ક્યુબ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 મેળવ્યું હતું, પછી એમનું સોલ્યુશન મેળવ્યું હતું, અને એમાં પછી x ક્યુબ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 ને 3 સોલ્યુશન મેળવ્યા હતા, 1 w અને w સ્ક્વેર. અહીંયા પણ આપણે આ ઇક્વેશનને સોલ્વ કરીશું અને એમના જે સોલ્યુશન મળે એ 1ના રૂટ ફોર્થ રૂટ થશે. ઓકે, હિયર x ની 4 - 1 is equal to 0.
therefore x square minus 1 x square plus 1 is equal to 0. આનું ફેક્ટરાઇઝેશન હું આવી રીતે કહી શકું. હજી આનું ફેક્ટરાઇઝેશન થાય શું થાય? x minus 1 અને x plus 1 is equal to 0. અને બીજું શું વધ્યું? હા, x નો વર્ગ plus 1 is equal to 0. therefore x is equal to 1 અથવા આના પરથી હું કહી શકીએ x is equal to 1 અથવા તો x is equal to minus 1. એન્ડ આનું કેવી રીતે કરી શકીએ? તો કે x square is equal to શું થાય? minus 1. therefore x square is equal to minus 1. તો આપણે એને i કહી શકીએ, i square, કારણ કે આપણે શું કીધું છે? i square is equal to minus 1. i square is equal to આપણે minus 1 કીધું છે. therefore x is equal to શું થાય? plus or minus i. ઓકે, આપણે આ ઇક્વેશનને સોલ્વ કર્યું તો આપણે 4 વસ્તુ મળી. x is equal to 1, x is equal to minus 1, x is equal to plus i અને x is equal to minus i. તો આપણે ઇક્વેશનને સોલ્વ કર્યું, એમાં આપણે 4 એલિમેન્ટ મળ્યા: 1, minus 1, plus i અને minus i. ઓકે, તો આપણે સેટ મળી ગયો. જી સેટમાં કેટલા એલિમેન્ટ છે? 4. ક્યાં ક્યાં? 1, minus 1, plus i અને minus i. therefore we have set G. આપણી પાસે સેટ કેવો છે? તો કે 1, minus 1, plus i અને minus i. ઓકે, હવે આપણે સેટ મળી ગયો, એમના પરની ઓપરેશન શું છે? તો કે મલ્ટિપ્લિકેશન. હવે આપણે બતાવવાનું છે કે ટુ શો G is a group with respect to multiplication. આપણે સેટ મળી ગયો, હવે આપણે બતાવીએ કે જે સી ગ્રુપ છે વિથ રિસ્પેક્ટ ટુ બાઇનરી ઓપરેશન તરીકે મલ્ટિપ્લિકેશન. આપણે અહીંયા હજી ખબર નથી કે આ જે મલ્ટિપ્લિકેશન આપણે ઓપરેશન આપેલું છે જેની સાપેક્ષમાં આપણે જીને ગ્રુપ બતાવવાનું છે, એ એમના પરની બાઇનરી ઓપરેશન થાય કે નહીં. એ એમના પરની બાઇનરી ઓપરેશન ક્યારે થાય? તો કે આમાં કોઈ પણ બે એલિમેન્ટની ઓપરેશન તરીકે મલ્ટિપ્લિકેશન, આના કોઈ પણ બે એલિમેન્ટ વચ્ચે જો મલ્ટિપ્લિકેશન કરવામાં આવે, કોઈ પણ 1 નું 1 1 આયરે, -1 નું -1 આયરે, i નું i આયરે, -i નું -i આયરે, 1 નું આ તેની આયરે, -1 નું આ તેની આયરે, i નું આ તેની આયરે અને -i નું આ તેની આયરે, એટલી જો ઓપરેશન કરવામાં આવે અને કોઈ પણ બે એલિમેન્ટનું મલ્ટિપ્લિકેશન કરતા જે મળે એ સેટમાં જ મળે તો મલ્ટિપ્લિકેશન છે જે પરની બાઇનરી ઓપરેશન છે એવું કહેવાય. રાઈટ, તો આપણે એ જોઈએ. G is equal to where સેટ તરીકે શું છે? 1 minus 1 plus i minus i. 1 into 1 એટલે 1 belongs to શેમાં આવે? G માં આવી જાય છે 1. -1 into -1 is equal to minus minus plus 1 belongs to G. I into I એટલે કે i square એટલે તો શું થાય? -1 belongs to G. આમાં આવી ગયું. -i into -i એટલે કે minus minus plus i square એટલે કે -1. આ શું થાય? માઇનસ માઇનસ પ્લસ ને i સ્ક્વેર એટલે કે -1 એ જીમાં છે. હા, હવે 1 ની બીજા તેની એરે તો કે 1 into -1 is equal to -1 belongs to G. 1 into plus i 1 into i એટલે કે i belongs to G. 1 into minus i
ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈ બિલોંગ્સ ટુ જી. ઓકે, 1ની આ તેની એરે એલિમેન્ટ, આ ત્રણેય એલિમેન્ટ આરે મલ્ટિપ્લિકેશન કરતા એમાં મળે. હવે આનું જો 1 અને -1 એ તો અહીંયા આવી ગયું, એટલે આનું આ તેને આરે કર્યું. પછી આની ઓપરેશન આ બે આરે જ ખાલી ચેક કરવાની રહી કે 1 આરે તો ઓલરેડી આપણે 1નું કર્યું ત્યારે થઈ ગયું હશે. તો આની આ બે આરે જોઈ લઈએ. તો કે -1 ઇન્ટુ આઈ એટલે કે -i બિલોંગ્સ ટુ જી. -1 ઇન્ટુ -i માઇનસ માઇનસ પ્લસ i બિલોંગ્સ ટુ જી. તો કે -1ની 1 આરે તો પહેલાં જ આપણે જોઈ લીધી હતી, પછી આ બે આરે પણ ઓપરેશન કરતા એમાં જ આવે. પછી i અને -i ની પ્લસ i ઇન્ટુ -i એટલે કે -i સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ i સ્ક્વેર એટલે તો -1 માઇનસ માઇનસ +1 એ આપણા સેટમાં છે. ઓકે, પછી આની આરે કરી લીધી. હવે અને આની આ બે આરે તો 1ની કરી ત્યારે આઈની તો આની આરે ઓલરેડી થઈ ગઈ હતી, -1ની કરી ત્યારે આઈની આની આરે ઓલરેડી થઈ ગઈ હતી, અને હવે -i જોડે તો એ અહીંયા થઈ ગયું છે. ઓકે, તો આમાં કોઈ પણ બે એલિમેન્ટ વચ્ચે ઓપરેશન આપણે કર્યું, મલ્ટિપ્લિકેશન આપણે કર્યું, તો એ શેમાં આવે? અગેન એ જી. તો આપણે એવું કહી શકીએ, therefore multiplication is a binary operation on G. ક્લિયર થયું એટલું? ઓકે, હવે આપણે ત્રણેય કન્ડિશન જોઈ લઈએ. G1 શું હતી? તો કે એસોસિએટિવિટી. તો ગયા એક્ઝામ્પલમાં જેમ કીધું હતું એવી જ રીતે we know that multiplication is associative for complex numbers, and here the element of set G is complex numbers. ઓકે, આપણે જાણીએ છીએ કે કોઈ પણ કોમ્પ્લેક્સ નંબર લઈ લ્યો ને તો એમનું મલ્ટિપ્લિકેશન ઓલવેઝ એસોસિએટિવ થાય. તો અહીંયા આપણે સેટ છે એમાં પણ કોમ્પ્લેક્સ નંબર છે, તો એમના કોઈ પણ મલ્ટિપ્લિકેશન એના ઉપર ઓપરેશન કરવામાં આવે તો એ એસોસિએટિવ લોનું ઓલવેઝ પાલન કરે. એટલે કે binary operation dot is associative on G. ઓકે, G2 શું હતું? G2 આઈડેન્ટિટી એલિમેન્ટ. અહીંયા ઓપરેશન તરીકે મલ્ટિપ્લિકેશન છે, અને આપને એ ખબર છે કે મલ્ટિપ્લિકેશન જ્યારે ઓપરેશન હોય ત્યારે આઈડેન્ટિટી એલિમેન્ટ ઓલવેઝ 1 થાય. તો we know that 1 is the multiplicative આઈડેન્ટિટી, એન્ડ 1 તો આપણા સેટમાં આવી જાય છે. મલ્ટિપ્લિકેશન જ્યારે ઓપરેશન હોય ત્યારે આઈડેન્ટિટી એલિમેન્ટ 1 થાય, અને 1 તો આપણા સેટમાં પણ આવી જાય, એટલે કે અહીંયા આઈડેન્ટિટી એલિમેન્ટ એક્ઝિસ્ટ થાય છે. Therefore
identity element exists in set G. G3 હતું તો કે ઇન્વર્સ એલિમેન્ટ મળવો જોઈએ. તો G3 હતું ઇન્વર્સ એલિમેન્ટ. તો વી હેવ આપણી પાસે સેટ તરીકે શું છે? G ઇઝ ઇક્વલ ટુ 1, -1, I અને -I. ઓકે, 1ની આપણે 1 હારે મલ્ટિપ્લિકેશન કર્યું તો આપણે શું મળ્યું? 1 ઇમ્પ્લાઇઝ 1નો ઇન્વર્સ શું થાય? 1નો ઇન્વર્સ, આ ફક્ત નોટેશન માટે છે ઇન્વર્સના. 1નો ઇન્વર્સ શું થયો? 1. કેમ કે 1ની 1 હારે બાઇનરી ઓપરેશન કરતાં આપણે આઈડેન્ટિટી એલિમેન્ટ 1 મળ્યો. ઓકે, હવે તમે -1ની કોની હારે મલ્ટિપ્લિકેશન કરો તો તમને અહીંયા આઈડેન્ટિટી એલિમેન્ટ 1 મળે. તો કે તમે -1ની -1 હારે -1 હારે જ મલ્ટિપ્લિકેશન કરો તો +1. ઓકે, તો -1ની -1 હારે મલ્ટિપ્લિકેશન કરતાં આપણે આઈડેન્ટિટી એલિમેન્ટ મળ્યો. એટલે કે -1નો ઇન્વર્સ શું થયો? પોતે, એટલે કે -1 જ થયો. ઓકે, I તો કે આઈની કોની હારે મલ્ટિપ્લિકેશન કરતાં આપણે આઈડેન્ટિટી એલિમેન્ટ 1 મળે. અહીંયા આઈડેન્ટિટી એલિમેન્ટ તરીકે 1 છે. તો કે આઈની આઈ તમે મલ્ટિપ્લિકેશન કરો તો I² ઇઝ ઇક્વલ ટુ -1. તો આપણે આઈડેન્ટિટી એલિમેન્ટ 1 નથી મળતો. પણ આઈની -i હારે તમે ઓપરેશન કરો એટલે કે મલ્ટિપ્લિકેશન કરો તો I × -i -i². I² એટલે -1 એટલે કે -1 એટલે કે -i² ઇઝ ઇક્વલ ટુ -1 એટલે કે +1 ઇમ્પ્લાઇઝ આઈનો ઇન્વર્સ શું થાય? તો કે -i થાય. કેમ કે આ બેની ઓપરેશન કરતાં મલ્ટિપ્લિકેશન કરતાં આપણે આઈડેન્ટિટી એલિમેન્ટ મળે છે. જો આ બેની ઓપરેશન કરતાં જો આપણે 1 મળતો હોય તો -i અને આઈની ઓપરેશન કરતાં પણ આપણે -1 જ મળે. જો આઈનો ઇન્વર્સ -i હોય તો -iનો ઇન્વર્સ શું હોય? -iનો ઇન્વર્સ શું હોય? I હોય. જો અહીંયા બધાયના ઇન્વર્સ આપણને એક્ઝિસ્ટ થયા અને આપણી સેટમાં મળી ગયા. Therefore the inverse element exists in G. Therefore, from G1, G2 and G3, G dot is a group. તો આજે બસ આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે nth રૂટ ઓફ યુનિટી સેટ તરીકે લેવું, એના ઉપર મલ્ટિપ્લિકેશન છે, બાઇનરી ઓપરેશન થાય છે અને એ જે એલ્જેબ્રિક સ્ટ્રક્ચર છે એ ગ્રુપ ફોર્મ કરે છે એમની વાત કરીશું. તો આજે બસ આટલું રાખીએ. નમસ્તે એન્ડ થેન્ક યુ.